કાર્યક્રમ પહેલાં તો જય શ્રી રામ સૌને. આજનો કાર્યક્રમ દુર્ગા વાહિની અને માતૃશક્તિ દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બહેનો દ્વારા તલવાર રાસ, દંડ પ્રદર્શનને કરવામાં આવશે તથા આ કાર્યક્રમનો ઉદ્દેશ દરેક દીકરીને લવ જેહાદથી બચાવવાનો અને દરેક દીકરી સશક્ત બને તે માટેનો છે. તો આપ સર્વેને દુર્ગા વાહિનીમાં જોડાવાનું આહ્વાન છે અને આ કાર્યક્રમ દરમિયાન શક્તિ સંચલનનું પણ આયોજન કરેલ છે. તો પાટણની સર્વ જનતાને અનુરોધ છે કે આપની દીકરીને દુર્ગા વાહિનીમાં જોડો અને આપ પણ આ કાર્યમાં જોડાઓ. એટલે આજે રંગભવનની અંદરના કાર્યક્રમની અંદર બીજા કયા કાર્યક્રમો યોજાશે? આજે આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સહસંયોજિકા પિંકી દીદી હાજર રહ્યા છે. તો તેમના આપને આશીર્વચન મળશે. પછી દીદીમાં આભા દીદીમાં હાજર છે, એ પણ પોતાનું ઉદ્બોધન આપશે અને દરેક દીકરીઓ જે અહીંયા દુર્ગા વાહિનીમાં શીખી છે તેનું પ્રદર્શન કરશે. આપનું નામ અને પરિચય? મારું નામ સપનાબા દરબાર છે. હું દુર્ગા વાહિનીમાં પાટણ જિલ્લા શક્તિ કેન્દ્ર સંયોજિકા છું. હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ.